Hello, dear students. How are you all? Majama? Okay. Friends, chapter number 9, differential equation નો આજે lecture number 3 છે. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ કરતા હતા. મતલબ જે આપણને સોલ્યુશન આપ્યું હોય એનું ડેરિવેટિવ કરીને, યાદ કરો, જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલી વખત આપણે ડેરિવેટિવ કરતા હતા અને ડિફરન્શિયલ ઇક્વેશન સુધી પહોંચતા હતા. અને ડિફરન્શિયલ ઇક્વેશન જે આવે એમાંથી આર્બિટરી કોન્સ્ટન્ટ એલિમિનેટ થઈ જવા જોઈએ, રિમૂવ થઈ જવા જોઈએ. અને એના પર બેઝિસ હોમવર્ક અને એક્સરસાઇઝ આપેલું હતું. કમ્પ્લીટ થઈ ગયું છે બધાને? યસ, ઓકે, ગુડ, વેરી ગુડ. તો જુઓ, આજે હવે આપણે શું કરવાનું છે? આજે આપણે રિવર્સમાં જવાનું છે. રિવર્સમાં મીન્સ કાલ સુધી આપણે સોલ્યુશનમાંથી, સર યસ બોલો બેટા. સર જેડબલ્યુ એક્સરસાઇઝમાં ડાઉટ હતો. ઓકે, તો લેક્ચર પૂરો થાય પછી હું પાછો તને પૂછી લઈશ બેટા. યસ, ઓકે, ચલો. બાકી બધાનું ફોકસ અહીંયા. યસ, સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જતા હતા. હવે આપણે શું કરવાનું છે? ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું છે. સોલ્યુશનમાંથી તમે જ્યારે ડિફરન્શિયલ ઇક્વેશનમાં જતા હતા એમાં કોનો યુઝ કરતા હતા? તો કે ડેરિવેટિવ, ડિફરન્શિએશનનો યુઝ કરતા હતા. અને હવે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું છે, તો એમાં કોનો યુઝ કરવાનો છે? યસ, ઇન્ટિગ્રેશનનો યુઝ કરવાનો છે. ઓકે, પણ દરેક સ્ટુડન્ટ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જતા હતા ત્યારે આપણને ફર્સ્ટ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હતું, સેકન્ડ ઓર્ડરનું મળતું હતું, અને ક્યારેક 3 આર્બિટરી કોન્સ્ટન્ટ હોય, 3 આર્બિટરી કોન્સ્ટન્ટ હોય, તો થર્ડ ટાઈમ પણ આપણે ડેરિવેટિવ કરવું પડે, તો થર્ડ ઓર્ડરનું પણ ડિફરન્શિયલ ઇક્વેશન મળી શકે. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ શું લખ્યું છે? ઓર્ડર. જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલી વખત ડેરિવેટિવ કરતા હતા અને એ રીતે આપણને ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હતું. પણ જ્યારે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું છે ત્યારે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપણને ગીવન હશે, તો આપણા સિલેબસની અંદર ફર્સ્ટ ઓર્ડર નું જ ડિફરન્શિયલ ઇક્વેશન ગીવન હશે, ફર્સ્ટ ઓર્ડરનું, અને એ પણ પાછું ફર્સ્ટ ડિગ્રીનું. ફર્સ્ટ ડિગ્રી મીન્સ કે એની અંદર ડીવાય બાય ડીએક્સ જ હશે, d2y upon dx સ્ક્વેર હશે નહીં, d2y upon dx સ્ક્વેર નહીં હોય. તો એનો મતલબ ડીવાય બાય ડીએક્સ જ હશે. અને બીજી વાત કે ફર્સ્ટ ડિગ્રી મતલબ એનો હોલ સ્ક્વેર કેવું પણ કાંઈ નહીં હોય, કેમ કે ડિગ્રી પણ 1 કહી દીધી. અને એનું ઇન્ટિગ્રેશન કરીને આપણે સોલ્યુશન સુધી પહોંચવાનું છે. અને બીજી આપણને એ પણ ખબર છે સોલ્યુશન કેટલા ટાઈપના છે? 2 ટાઈપના. તો જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કરશું ત્યારે સૌથી પહેલા આપણને મળશે જનરલ સોલ્યુશન. જનરલ સોલ્યુશન. અને પછી જો કોઈ આપણને સ્પેશિયલ કન્ડિશન દીધી હશે, કોઈ પોઈન્ટ દીધું હશે, તો એના પરથી આપણને પછી મળશે પર્ટિક્યુલર સોલ્યુશન. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં જવાનું યુઝિંગ ઇન્ટિગ્રેશન. અને એના માટે વી હેવ 3 મેથડ્સ. 3 મેથડ્સ છે. એમાંથી સૌથી પહેલી છે વેરિયેબલ સેપરેબલ મેથડ. વેરિયેબલ સેપરેબલ મેથડ એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા એ જ ટ્રાય કરવાની હોય કે વેરિયેબલ સેપરેબલ મેથડ એપ્લાય થાય. વેરિયેબલ સેપરેબલ, ગુજરાતીમાં એને કહેવાય વિયોજનીય ચલ. શું કામ એ હમણાં આપણે સમજીએ. તો સૌથી પહેલા એ એપ્લાય કરવાની, પછી જો એપ્લાય ન થતી હોય તો સેકન્ડ મેથડ, થર્ડ મેથડ જે આગળ શીખવાના છે એ બધું જોવાનું છે. આજે આપણે ભણીએ વેરિયેબલ સેપરેબલ મેથડ. ઓકે, તો બધાનું અગેન ફોકસ અહીંયા. વેરિયેબલ સેપરેબલમાં તમારે શું કરવાનું છે? બધાનું ફોકસ અહીંયા.
તમને ડિફરન્શિયલ ઇક્વેશન ગીવન હશે, આ તો બધાને ખ્યાલ આવી ગયો. મીન્સ તમારી પાસે છે, ચલો dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ઇન્ટુ g ઓફ y. કેમ મેં આવી રીતે લખ્યું છે? અત્યારે એવું ડિફરન્શિયલ ઇક્વેશન આપણી પાસે હશે કે એમાં જે x વાળા ફંક્શન હોય અને y વાળા ફંક્શન હોય એને તમે આ રીતે મલ્ટીપ્લાયમાં લખી શકશો, એ ટાઈપના હશે. પછી શું કરવાનું છે? વેરિયેબલ સેપરેટ કરવાના છે. તો અહીંયા તમે જુઓ dy છે, ત્યાં બાજુ લઈ જવાનું છે y વાળું ફંક્શન, તો g ઓફ y ને ડિનોમિનેટરમાં લઈ લો. જ્યાં dy છે ત્યાં વેરિયેબલ y લઈ જવાનો, અને જ્યાં dx છે તો dx તો નીચે છે, હંમેશા dy એન્ડ dx ઉપર ન્યુમરેટરમાં રાખવાના છે. dx ને સામે લઈ જાઓ તો ત્યાં f ઓફ x તો ત્યાં છે જ. મીન્સ શું યાદ રાખવાનું છે? જ્યાં dy છે એ બાજુ y વાળા ફંક્શન લેતા જવાના છે, અને જ્યાં dx છે એ બાજુ x વાળા ફંક્શન લઈ જવાના છે. ઉપર અહીંયા dx છે તો ત્યાં વેરિયેબલ x જ હોવું જોઈએ, બીજા કોઈ વેરિયેબલના ફંક્શન ન હોવા જોઈએ. સિમિલરલી આ બાજુ y છે dy, તો એ બાજુ y વેરિયેબલ વાળા જ ફંક્શન હોવા જોઈએ, બીજા કોઈ હોવા જોઈએ નહીં. મીન્સ વેરિયેબલ સેપરેટ કરવાના, એટલે આ મેથડનું નામ છે વેરિયેબલ સેપરેશન, અથવા તો વેરિયેબલ સેપરેબલ મેથડ. ગુજરાતીમાં કહેવાય વિયોજનીય ચલ. ચલનું વિયોજન કરવાનું એટલે છૂટા પાડવાના. એક બાજુ y વાળા ત્યાં dy, એક બાજુ x વાળા ત્યાં dx. પણ યાદ રહે dx અને dy ન્યુમરેટરમાં જ રહેવા જોઈએ. ઓકે, તો પછી શું કરવાનું સર? પછી બંને બાજુ કરવાનું રહેશે ઇન્ટિગ્રેશન. નેક્સ્ટ સ્ટેપમાં બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું એટલે આપણને મળશે જનરલ સોલ્યુશન. સૌથી પહેલા જનરલ સોલ્યુશન મળશે એટલે એ આપણો આન્સર. પછી જો કોઈ કન્ડિશન આપી હશે તો આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. બહુ જ ઈઝી છે. ડાયરેક્ટ જો આ બધા એના સ્ટેપ અહીંયા લખેલા છે મેં જે સમજાવ્યા એ, પણ ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જ ફોકસ કરીએ, બધાનું ધ્યાન અહીંયા. ચલો જુઓ, dy by dx is equal to x plus 1 upon 2 minus y. Find the general solution of the differential equation. એટલે હવે ક્વેશ્ચનમાં dy by dx હશે, એના પરથી જ તમને ખબર પડી જશે ધીસ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન. આ ડિફરન્શિયલ ઇક્વેશન ગીવન છે, આપણે ફાઇન્ડ કરવાનું છે જનરલ સોલ્યુશન. તો સૌથી પહેલી ટ્રાય કરવાની ફર્સ્ટ મેથડ, ધેટ ઇઝ વેરિયેબલ સેપરેબલ. તો જુઓ 2 minus y છે, એને આપણે આ બાજુ લઈ જઈએ લેફ્ટ સાઈડ, તો 2 minus y અને ત્યાં છે dy, તો અહીંયા બ્રેકેટ કરવાનું રાખવાનું. dx ને આપણે આ બાજુ લઈ લઈએ, અહીંયા છે x plus 1 અને ત્યાં લખવાનું છે dx. ચલો, આ બાજુ dy હતું તો y વાળું ફંક્શન આવી ગયું, આ બાજુ dx હતું x વાળું ફંક્શન આવી ગયું. તો હવે બંને બાજુ કરવાનું ઇન્ટિગ્રેશન, બોથ સાઈડ ઇન્ટિગ્રેશન. એટલે પાર્ટ બી માં લખતા હો તો નેક્સ્ટ સ્ટેપમાં આ ટાઈપનું કામ કરવાનું, ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ, એવું સ્ટેટમેન્ટ તમે લખી શકો, ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ. પણ વિથ રિસ્પેક્ટ ટુ શું એ લખવાની જરૂર નથી, કેમ કે આ બાજુ વિથ રિસ્પેક્ટ ટુ y, આ બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x કરશું. યસ, અને હવે ઇન્ટિગ્રેશન કરીએ. 2 નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે? વિથ રિસ્પેક્ટ ટુ y કરવાનું છે ઇન્ટિગ્રેશન. ભૂલાઈ નથી ગયું ને? નહીં. ઓકે, તો 2y, y નું ઇન્ટિગ્રેશન, યસ, y² by 2. હવે તમને એમ થાય સર પ્લસ c ક્યાં લખવો આપણે? કેમ કે ઇનડિફાઇન ઇન્ટિગ્રેશન છે. પ્લસ સી કોઈ બી એક બાજુ તમે લખી શકો, આપણે સામેની સાઈડ લખશું. ચલો, x2 ઇન્ટિગ્રેશન x² by 2 પ્લસ 1 નું ઇન્ટિગ્રેશન x પ્લસ c, કોઈ એક બાજુ પ્લસ c લખવાનું છે. ઓકે, હવે જુઓ તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન હતો, મને ઝડપથી કયો એનો ઓર્ડર શું હતો? ફટાફટ કયો ઓર્ડર શું હતો? 1, અને એટલે જ આર્બિટરી કોન્સ્ટન્ટ એક પ્લસ સી આવશે. બસ એક ઓર્ડર તો આર્બિટરી કોન્સ્ટન્ટ પણ એક જ આવશે, પ્લસ સી. અને આ તમારો આન્સર થઈ ગયો. હવે આને સિમ્પ્લિફાઈ કરીને થોડુંક લખવું પડશે ફંક્શનને, તો અહીંયા એલસીએમ લઈ લઈએ. તો ફાઇનલ આન્સર હું આ બાજુ લખું છું. ચલો, અહીંયા 2 એલસીએમ માં લઈ લઈએ તો અહીંયા આવી જશે 4y માઇનસ y² ઇક્વલ્સ ટુ, અહીંયા પણ એલસીએમ લઈ લઈએ તો x² પ્લસ 2x. હવે જો એલસીએમ લઉં તો આ 2c થશે.
હવે 2c ને હું ઓનલી c લખું તો પણ કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં, કેમ કે એ કોન્સ્ટન્ટ જ છે. પ્લસ c લખો કે 2c લખો ચાલે. તો આ તમારો ફાઇનલ આન્સર. હજી એક બાજુ આપણે લઈ જાવ, એક બાજુ 0 રાખવું હોય તો x² પ્લસ y² પ્લસ 2x આ બાજુ જશે એટલે -4y પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. બંને બાજુથી 2 2 તો કટ જ થઈ ગયા હતા. તો આ થઈ ગયું આપણું જનરલ સોલ્યુશન. ક્લિયર છે બધાને? વેરિયેબલ સેપરેશન મેથડ. ચલો સોલ્વ કરો. ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. બધાએ પ્રેક્ટિસ શરૂ રાખવાની છે. રાજકોટમાં ફર્સ્ટ બેન્ચ બેસવાનું નથી કોઈએ બેટા. યસ ઓકે. ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ તો કામ ફટાફટ થશે. યસ ઓકે ગુડ. આરામથી આ બાજુ dy છે તો અહીંયા લઈ જાઓ 1 + y². આ dx ને ઉપર લઈ જાઓ, અહીંયા છે 1 + x². તો વેરિયેબલ સેપરેટ થઈ ગયા. ત્યાર પછી ઇન્ટિગ્રેશન કરી નાખો, બંને બાજુ ઇન્ટિગ્રેશન. આ બાજુ આવશે tan ઇન્વર્સ y, આ બાજુ tan ઇન્વર્સ x + c. બીજું કંઈ પણ કરવાની હવે જરૂર નથી. આ આન્સર. નેક્સ્ટ જુઓ. વળી પાછો એકાદી ક્વેશ્ચન હું કરાવું, ધ્યાન આપજો, પછી પાછો તમને આપીશ. યસ અહીંયા ફોકસ, ઉતાવળ ન કરો. જયભાઈ ધ્યાન આપો. યસ ઓકે. ફાઇન્ડ ધ પર્ટિક્યુલર સોલ્યુશન. હવે આપણે પર્ટિક્યુલર સોલ્યુશન જોતું છે. ઓકે. હવે dy/dx આપણને જો આવું આપેલું છે તો વેરિયેબલ સેપરેશન મેથડ સૌથી પહેલા ટ્રાય કરવાની. બસ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય, સોલ્વ કરવું છે, સોલ્યુશન ફાઇન્ડ કરવું છે, સૌથી પહેલા વેરિયેબલ સેપરેશન મેથડ. x વાળા એક બાજુ ત્યાં dx હોવું જોઈએ, y વાળા એક બાજુ ત્યાં ઉપર dx dy ન્યુમરેટરમાં હોવા જોઈએ. આ 2-3 વખત બોલ્યો, યાદ રાખી લેજો. યસ. તો પહેલા તમને જનરલ સોલ્યુશન મળશે, પછી આપણને આ કન્ડિશન આપી છે. જુઓ, y is equal to 1 where x is equal to 0. મીન્સ આપણને એક પોઈન્ટ ગીવન છે 0,1. તો સૌથી પહેલા જ્યારે આને તમે સોલ્વ કરશો ત્યારે મળશે જનરલ સોલ્યુશન. અને એમાં જ્યાં x છે ત્યાં 0 મૂકવાનો છે અને જે y ત્યાં 1 મૂકવાનું છે. તો તમને c ની વેલ્યુ મળશે. આના પરથી c ની વેલ્યુ મળશે અને એ c ની વેલ્યુ વળી પાછું જનરલ સોલ્યુશનમાં મૂકી દો એટલે તમને પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. ક્લિયર છે? કરો, તમે જ સોલ્વ કરો. ચલો સ્ટાર્ટ કરો. ને c ફાઇન્ડ કરવાનું તો આપણે ઇન્ટિગ્રેશનમાં ઘણું કામ કર્યું છે. યસ ઓકે ગુડ. ભુજમાં આન્સર આવી ગયા છે. યસ. રાજકોટમાં, મોરબીમાં. વેરી ગુડ. યસ ભુજમાંથી આન્સર આપો. સી ની વેલ્યુ કેટલી મળી બેટા? 1 મળે છે સી ની વેલ્યુ. બાકી બધા સેન્ટર પર. યસ ઓકે. તો આરામથી પછી સી ની વેલ્યુ મૂકી દો એટલે તમને પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. જુઓ, સૌથી પહેલા વેરિયેબલ સેપરેશન કર્યું, ઇન્ટિગ્રેશન તમને આવું મળવું જોઈએ. બરાબર?
યસ બોલો જામનગરમાં શું પ્રોબ્લેમ છે? બોલો બેટા. સર તમારી સ્ક્રીન બ્લર આવે છે ને વિડીયો ચોટે છે ને તો મેં લેક્ચર રેકોર્ડેડ જોઈ લેશે તો હાલશે? હા ઓકે ઓકે, તમે કંઈક ત્યાં સ્કૂલમાં વાત કરજો એડમિનને કે અમારે રોજ ઇસ્યુ થાય છે, કેમ કે બરાબર પછી તમારે રેકોર્ડેડ જ રોજ જોવા પડશે ને બાકી બધે ઓકે ચાલે છે, એટલે નેટવર્કનો જ ઇસ્યુ છે. ઓકે હા સર મેં ક્લાસ ચેન્જ કર્યો છે ને એટલે એવું થાય છે, બાકી જૂના ક્લાસમાં તો બરોબર જ હાલતું. હા તો એ પ્રમાણે વાત કરજો બરોબર. ઓકે ચલો અહીંયા ફોકસ બાકી બધાનું. તો હવે જ્યાં y છે ત્યાં 1 મૂકી દો, x છે ત્યાં 0 મૂકી દો, એટલે c ની વેલ્યુ જો આ પ્રમાણે હશે, અરે રે કિધર થે હમ, ઓકે અહીંયા x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 1, જો આ જ પ્રમાણે તમે રાખ્યું હશે તો y1 મૂકશો તો c ની વેલ્યુ -1 મળશે અને એ મૂકી દો, c ની વેલ્યુ -1 મૂકી દો, એટલે આ ટાઈપનો તમારો આન્સર હોવો જોઈએ. આવે છે આન્સર બધાને? યસ ઓકે. સિમ્પ્લિફિકેશન થોડુંક જુદું હોઈ શકે તમારું. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો આ હું કરાવું છું. રીઝન એક નવી વસ્તુ તમને અહીંયા હું જણાવીશ, એટલે ફોકસ કરજો. અહીંયા છે ઈઝી તે ફટાફટ ધ્યાન અહીંયા જુઓ. હવે ખબર કેમ પડશે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે? તો કે જો અહીંયા dx છે, અહીંયા dy બતાવી છે. dx dy આપણે હવે સેપરેટ કરવા માંડ્યા, તો ખ્યાલ આવવો જોઈએ કે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે. ઓકે ચલો વેરિયેબલ સેપરેશન માટે પહેલા આ માઇનસ વાળું જે ટર્મ છે ને રાઈટ સાઈડ લઈ જઈએ, તો y log y dx ઇઝ ઇક્વલ્સ ટુ x dy. હવે x વાળા એક બાજુ, y વાળા એક બાજુ, તો જો x ને આ બાજુ લઈ લઈએ, dx અહીંયા છે એટલે dx upon x, અને dy અહીંયા છે તો dy upon y log y. ઓકે તો વેરિયેબલ સેપરેટ થઈ ગયા, બંને બાજુ હવે આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ. ઓકે મોક્ષભાઈ ઝડપથી ગયો, રાઈટ સાઈડ નું ઇન્ટિગ્રેશન કેમ કરશું? યસ એક્ઝેક્ટલી, ગુડ, સબસ્ટિટ્યુશન મેથડ. પણ હવે આપણને ખબર જ છે, જો log y ઈ ડિનોમિનેટરમાં છે અને ન્યુમરેટરમાં 1/y પડ્યું જ છે, મતલબ બાજુમાં 1/y છે, તો સીધું આને લાગી જશે log. યાદ આવે છે બધાને? યસ ઓકે. હવે નવી વસ્તુ તમારે ઈ ધ્યાનમાં રાખવાની છે, ઇન્ટિગ્રેશન આવડે છે, સાંભળો. આ બાજુ ઇન્ટિગ્રેશન આવશે log mod x, આ બાજુ ઇન્ટિગ્રેશન આવશે log mod log y. ઓકે નવી વસ્તુ હવે ઈ છે કે ક્યારેક જનરલ સોલ્યુશનમાં જો બંને બાજુ log આવ્યું ઇન્ટિગ્રેશનમાં, તો c ની બદલે જે આપણે આર્બિટ્રી કોન્સ્ટન્ટ પ્લસ c મૂકીએ છીએ એની બદલે log c મૂકજો, પ્લસ log c. કેમ કે c પણ એક કોન્સ્ટન્ટ છે, log c પણ એક કોન્સ્ટન્ટ છે. સિમ્પ્લિફિકેશન માટે આ કામ કરવામાં આવે છે. ઓકે બરોબર સાંભળજો બોલું. જો તમને કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું કે પર્ટિક્યુલર, ત્યારે તમને એક પોઈન્ટ આપ્યું છે, કન્ડિશન આપી છે, એમાં કોઈ ફેર નહીં પડે કે તમે c મૂકો કે log c મૂકો. બરોબર સમજાય છે બધાને? યસ પર્ટિક્યુલર વખતે તમારે ટેન્શન નથી લેવાનું. જનરલ સોલ્યુશનમાં સિમ્પ્લિફિકેશન માટે જો બંને બાજુ log આવ્યું તો ઇન્ટિગ્રેશનમાં log c મૂકવામાં આવે છે સિમ્પ્લિફિકેશન માટે. ઓકે તો એનાથી કામ શું થશે? જુઓ અહીં આવી ગયું log mod x, આ બાજુ log a પ્લસ log b, તો પ્રોપર્ટીનો યુઝ થઈ શકે એટલે log ab થઈ જશે, c log y log ab. હવે બંને બાજુથી તમે log log કેન્સલ કરી શકશો, એટલે ફાઇનલ આન્સર તમારો આવી ગયો x ઇઝ ઇક્વલ્સ ટુ c log y. આ થઈ ગયું આપણું જનરલ સોલ્યુશન. હજી ઘણી વખત આને સિમ્પ્લિફાય કરીને એમસીક્યુ માં આપે કે આમાંથી y ને સબ્જેક્ટ બનાવી નાખે, log કાઢી નાખે, આ x બાય c ઇઝ ઇક્વલ્સ ટુ log y. સમજજો. હવે આ log સામે જાય તો સામેની વસ્તુ e ના પાવરમાં આવી જાય, યાદ છે? યસ તો e રેઝ ટુ x બાય c ઇઝ ઇક્વલ્સ ટુ y. આવો પણ આન્સર હોઈ શકે. ઓકે હજી તમે જુઓ, બસ આ બરોબર આન્સર છે. હવે આમાં સિમ્પ્લિફિકેશન વધારે કઈ કરવાની જરૂર નથી. log y ઇઝ ઇક્વલ્સ ટુ cx. હા તમને એમ થાય આપણો આન્સર કયો આવ્યો જુઓ તો,
e raised to x upon c is equals to y is equal to e raised to x upon c અને અહીંયા છે y is equals to e raised to cx અને આપણો આન્સર આવ્યો y is equals to e raised to x upon c. અગેન સમજો કે અહીંયા જે 1 upon c તમને બતાવી છે 1 upon c જેમ c એક કોન્સ્ટન્ટ છે તો 1 upon c પણ એક કોન્સ્ટન્ટ છે એટલે આ બંને આન્સર કરેક્ટ છે. ડિફરન્સ સમજાણો બધાને? બંને સેમ જ છે. એટલે જ્યારે કોઈ કોન્સ્ટન્ટનું સિમ્પ્લિફિકેશન, એડિશન, મલ્ટિપ્લિકેશન યા ફિર કોઈ એક કોન્સ્ટન્ટના રેસિપ્રોકલનો કોન્સ્ટન્ટ મૂકી દીધો તો એ બંને સેમ જ છે. આ 1 upon c ની જગ્યાએ આપણે c આન્સર રાખ્યો તો એ કરેક્ટ છે. પાર્ટ બી માં ગુજરાત બોર્ડની એક્ઝામમાં એ લોકો બધું ધ્યાનમાં રાખે. આ આન્સર પણ ચલાવે, આ આન્સર પણ ચલાવે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેઈમાં અથવા તો એમસીક્યુ લેવલે તમારે જે આન્સર છે ત્યાં સુધી પહોંચવું પડશે. તો ત્યારે આ કોન્સ્ટન્ટનો વિચાર આ રીતે કરવાનો. યસ, ઓકે. હવે તમે કહો સર પર્ટિક્યુલર સોલ્યુશન હોય તો મેં શું કીધું? પર્ટિક્યુલર સોલ્યુશનમાં તમે અહીંયા પહેલા પ્લસ સી મૂક્યું હોય યા ફિર લોગ સી મૂક્યું હોય, સી ની વેલ્યુ ડિફરન્ટ હોઈ શકે પણ ફાઇનલ આન્સર સેમ જ હોય. ફાઇનલ આન્સર સેમ જ હોય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ફાઇન્ડ ધ પર્ટિક્યુલર સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. જુઓ અહીંયા dy બાય dx છે, અહીંયા બધું x માં છે. જો આ તો કન્ડિશન છે, y મલ્ટીપ્લાય માં નથી. y ઇઝ ઇક્વલ ટુ 1 when x ઇઝ ઇક્વલ ટુ 0. પર્ટિક્યુલર સોલ્યુશન માટે કન્ડિશન આપેલી છે એ લાસ્ટમાં. પહેલા ફાઇન્ડ કરો જનરલ સોલ્યુશન. તો dy બાય dx ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો જો આખું x માં છે તો એ રાઈટ સાઈડ જશે. 2x સ્ક્વેર પ્લસ x અપોન x ક્યુબ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. હવે આ dx સામે મલ્ટીપ્લાયમાં જશે તો dy ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર પ્લસ x, x ક્યુબ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. ચલો ખાલી મને સ્ટાર્ટ આપો, કઈ રીતે ઇન્ટિગ્રેશન થશે? રાઈટ સાઈડ નું ઇન્ટિગ્રેશન જણાવો. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું. વિચારો શું મગજમાં આવે છે, જુઓ ઝડપથી. યસ, ઘણા બધાને ખ્યાલ આવ્યો છે. મોરબીમાંથી આન્સર આપો બેટા. સર આમાં ઉપરથી x કોમન કાઢ લઈ અને x ક્યુબ પ્લસ x સ્ક્વેર એમાંથી છેદમાંથી x કોમન કાઢ લઈ તો પછી સર સોરી x સ્ક્વેર કોમન કાઢ લઈ તો x પ્લસ 1 વાળો ફેક્ટર કેન્સલ થાય. યસ, ઓકે, ગુડ. ફેક્ટર કેન્સલ થઈ જશે તો વધારે ઈઝી થઈ જશે. યસ, ઓકે. પણ અહીંયાથી જો બેટા x કોમન કાઢીશ ને તો અંદર 2x પ્લસ 1 વધે છે અને અહીંથી કોમન x સ્ક્વેર કાઢીશ ને તો x પ્લસ 1 વધશે તો ફેક્ટર કેન્સલ નહીં થાય. તારું કામ થશે આગળ. આમાંથી જો x સ્ક્વેર કોમન કાઢશો તો અહીં અંદર પણ x પ્લસ 1 છે. ચલો ફેક્ટર નીચેના કયા પડશે બતાય છે. x સ્ક્વેર કોમન કાઢો x પ્લસ 1 તો x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 1. રાઈટ સાઈડ આવું આવશે. નીચે x સ્ક્વેર પ્લસ 1 x પ્લસ 1. ચલો આ રીતે ફેક્ટર બતાય છે. હવે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? ઝડપથી કયો. ફેક્ટર કેન્સલ નથી થતો. યસ, પોરબંદર વાળા ભાઈ આન્સર આપો બેટા. યસ, પાર્શિયલ ફ્રેક્શન. આરવાર ફોર્મ પણ કહી દે. 1 2 3 કયું ફોર્મ છે? bx પ્લસ c વાળું ફોર્મ નંબર 3. યસ, જો આ x સ્ક્વેર પ્લસ 1 એટલે a અપોન ધીસ bx પ્લસ c અપોન ધીસ થઈ જાય ઇન્ટિગ્રેશન બધાથી. ઓકે, લાંબી પ્રોસેસ છે થોડીક, હવે હોમવર્કમાં પતાવી દેવાની. અને છેલ્લે પાછું ધ્યાન રાખજો પોઈન્ટ ગીવન છે 0,1 x 0 y 1 એટલે પછી c ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને પછી પર્ટિક્યુલર સોલ્યુશન મેળવી લેવાનું. હવે ઈઝી છે. પાર્શિયલ ફ્રેક્શન જો કેલ્ક્યુલેશન ઘણી છે એ તમે હોમવર્કમાં પતાવજો. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ કર્વ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. હવે આપણને બધાને ખબર છે, સમજો કે જ્યારે પણ આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ ત્યારે આન્સરમાં ઘણા બધા કર્વ્સ મળે છે. યાદ છે બધાને કોન્સેપ્ટ? ઓકે, ગુડ. ઇન્ટિગ્રેશન કરીએ ત્યારે ઘણા બધા કર્વ મળે છે. હવે એમાંથી કોઈ એક કર્વનું ઇક્વેશન, ધ ઇક્વેશન ઓફ ધ કર્વ મીન્સ પર્ટિક્યુલર સોલ્યુશન. જનરલ સોલ્યુશન મીન્સ સો મેની કર્વ્સ.
હવે તમારે પર્ટિક્યુલર એક કર્વ જોતો છે તો કન્ડિશન જોઈએ આ રી પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 1,1. હવે તમારે જો સાંભળજો ઇક્વેશન ઓફ ધ કર્વ એટલે તમને એમ લાગે 2D નો ક્વેશ્ચન છે નહીં, તમારે જોવાનું ડિફરન્શિયલ ઇક્વેશન ગીવન છે. જો અહીંયા dy છે, અહીંયા dx છે. ધીસ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન. તો ચેપ્ટર 9 તરત યાદ આવવું જોઈએ. આનું તમે ઇન્ટિગ્રેશન કરો એટલે જનરલ સોલ્યુશન મળે. એને કહેવાય ઘણા બધા કર્વ, સો મેની કર્વ્સ. હવે એક કર્વ જોતો છે તો એક પોઈન્ટ જો દીધું છે એટલે પ્લસ સી ની વેલ્યુ ફાઇન્ડ કરો, મૂકી દો એટલે પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. ચલો ફાઇનલ આન્સર સુધી પહોંચો. આમાં તો ડાયરેક્ટ ગોઠવીને જ આપ્યું છે વેરિયેબલ સેપરેબલ. યસ, ઓકે, ગુડ. આન્સર મળવા માંડ્યા છે. રાજકોટમાંથી લાસ્ટમાંથી આન્સર આપો તો બેટા સી ની વેલ્યુ કેટલી મળી? સી ની વેલ્યુ સી ની વેલ્યુ 0 મળે છે બાકી બધા સેન્ટર પર. યસ, ઓકે, ગુડ, બરોબર છે. એટલે આરામથી તમને પર્ટિક્યુલર સોલ્યુશન એટલે કે એક કર્વ જે જોતો છે એનું ઇક્વેશન આપણને મળી ગયું હશે. યસ, આ થઈ ગયું જનરલ સોલ્યુશન. હવે એમાં તમે ઈ પોઈન્ટ મૂકી દો એટલે સી ની વેલ્યુ મળી જશે 0. એટલે તમને પર્ટિક્યુલર સોલ્યુશન લાસ્ટમાં આ રીતે મળી જશે. જો આ બધું લખ્યું છે એ માત્ર સમજવા માટે છે. પાર્ટ બી માં પણ લખવાની જરૂર નથી, એ ખાલી સમજવા માટે છે. તમારે તો આને જ કહી દેવાનું વિચ ઇઝ રિક્વાયર્ડ ઇક્વેશન, ઇટ ઇઝ પાસિસ ફ્રોમ 1,1 એટલે તમને રિક્વાયર્ડ એક કર્વ મળી જાય. જો આ જે મળે ની ઘણા બધા કર્વ્સ છે, જનરલ સોલ્યુશન મળે. યસ, ઓકે. નેક્સ્ટ જુઓ, ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ કર્વ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. અગેન પોઈન્ટ આપી દીધું એટલે ખબર જ પડી જવી જોઈએ પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. આગળ વાંચો, ડિફરન્શિયલ ઇક્વેશન ડાયરેક્ટ નથી આપ્યું. given that the slope of the tangent, તો આપણને ખબર જ છે કોઈ પણ કર્વના ટેન્જન્ટ નો સ્લોપ મીન્સ dy by dx. યાદ છે? યસ, સ્લોપ ઇઝ ઇક્વલ્સ ટુ dy by dx. અને એ આપણને આપ્યું છે 2x upon y². સ્લોપ આપ્યો છે કોઈ એક પોઈન્ટ x, y આગળ 2x upon y². તો આ થઈ ગયું તમારું ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો સોલ્વ કરો, આન્સર સુધી પહોંચો. યસ, ઓકે, ગુડ. મોડાસામાં, રાજકોટ, ભુજ, મોરબી લગભગ બધાને આન્સર આવે છે. યસ, મોડાસામાંથી ભાઈઓમાંથી સી ની વેલ્યુ બોલો બેટા કેટલી મળી? 5 મળે છે સી ની વેલ્યુ. 5 યસ મળે છે. ગુડ, ઓકે. તો પર્ટિક્યુલર સોલ્યુશન સાચું. યસ, ઇન્ટિગ્રેશન પણ ઈઝી જ છે. જો તમારો આ આન્સર પણ ચાલે, એકદમ પરફેક્ટ છે. તમારે બધાને આ જ આવ્યો હશે, પણ આ લોકોને જો આવી મસ્તી સૂજે. આ 3 ને અહીંયા મલ્ટીપ્લાયમાં લઈ ગયા, પછી y³ હતું તો y ને સબ્જેક્ટ બનાવ્યો. તો એક્ઝામમાં ઓપ્શન આવો આપ્યો હોય ભાઈ, બરોબર? એ તો ગમે તે રમત કરે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તો બધા સમજો શું આપ્યું છે. થોડુંક ઝૂમ પણ કરી નાખું છું. જુઓ, આ એક્સરસાઇઝ નો છે, બોર્ડ એક્સરસાઇઝમાં મૂકેલો છે, પણ ડિસ્કસ કરવા જેવો છે એટલે મેં આગળ લીધો છે. એટ એની પોઈન્ટ x, y of a curve, the slope of the tangent is twice. કોને twice છે? The slope of the line segment joining the point of contact to the point -4, -3.
પછી છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ ધ કર્વ ગિવન ધેટ અને છેલ્લે પાસીસ થ્રુ ધીસ એક પોઈન્ટ. જો બધા બરોબર સમજજો, આ એક પોઈન્ટ છે ને એ તો પર્ટિક્યુલર સોલ્યુશન માટે છે, પ્લસ સી ફાઇન્ડ કરવા માટે, સી ફાઇન્ડ કરવા માટે છે. ઓકે, હવે આટલી જે અંડરલાઈન કરી છે એના પરથી મને ઓનલી તમે ડિફરન્શિયલ ઇક્વેશન બનાવીને આપો. જો કોઈ કોન્સેપ્ટ ખ્યાલ હોય તો સોલ્વ નહીં કરતા, પહેલા ડિફરન્શિયલ ઇક્વેશન બનાવીને આપો. ચલો વિચારો. તમને જૂના 2D ના કોન્સેપ્ટ યાદ હશે તો કામ થઈ જશે. The slope of the tangent is twice, means double છે. કોનાથી ડબલ છે? The slope of the line segment joining the point of contact to the point -4, -3. હવે એ જે સેકન્ડ સ્લોપ છે એ કઈ રીતે મળશે આપણને? યસ, બોલો તો વૈદેહી બેન. સર tan θ બરાબર મોડ્યુલસ m1 પ્લસ m2 છેદમાં 1 માઇનસ m1 m2, તો સ્લોપનું રિલેશન આપણે આપી દીધું છે. પણ રિલેશન આપ્યું છે ને બે, સ્લોપ ક્યાં આપણી પાસે છે અને આપણે તો ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું છે, એટલે એમની બદલે જવું પડશે dy/dx માં. યસ, ઓકે. બીજા કોઈ? યસ, રાજકોટમાંથી લાસ્ટમાં આન્સર આપો બેટા. બોલો. યસ, આન્સર બોલે છો શું કહે છો તું? મેં તો તને ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું કીધું. ફરી વખત શું બોલે છો? સંભળાતું નથી બેટા. યસ, હા, યસ, x+4 એક્ઝેક્ટલી કરેક્ટ છે. ક્લેપ કરી નાખો પેલા તો, એના માટે ક્લેપ કરી નાખો ભાઈ. યસ, બાકી બધા સેન્ટર પર પણ ક્લેપ કરી છે. જો હવે અહીંયા ફોકસ કરો. ઈ ભાઈને બસ જૂનો કોન્સેપ્ટ યાદ છે, અહીંયા ધ્યાન આપો તો. પછી બધા લખજો. જો કોઈ લાઈન અથવા તો લાઈન સેગમેન્ટ, જો કોઈ લાઈન બે પોઈન્ટ માંથી પાસ થાય, એક પોઈન્ટ હોય x1, y1, બીજું પોઈન્ટ હોય x2, y2, તો એનો સ્લોપ કઈ રીતે મળે? બે પોઈન્ટ ગીવન હોય તો યસ, y2 - y1 upon x2 - x1, યા ફિર y1 - y2 upon x1 - x2 ચાલે. ચલો આ ફોર્મ્યુલા પહેલા તો યાદ આવી બધાને. ઓકે, તો હવે તો આરામથી ક્વેશ્ચન થઈ જાય. ક્વેશ્ચનમાં કેવા શું માંગે છે જુઓ કે ભાઈ જો આવી રીતે કોઈ એક કર્વ છે, આપણે કર્વ લઈ લઈએ. જો આ કર્વ છે, પછી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અને -4, -3. જો આ રીતે એક સપોઝ કે કર્વ છે. હવે એનું પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટલે કયું? જો એક ટેન્જન્ટ હું ડ્રો કરું છું, આ જે રેડ માર્કર થી કરું છું, રેડ પેન થી, એ છે ટેન્જન્ટ. એક પોઈન્ટમાં ટચ કરી નીકળે, આને કહેવાય પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. એને કહી દઉં x, y. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ x, y. હવે આ ટેન્જન્ટ નો સ્લોપ, ધ સ્લોપ ઓફ ધ ટેન્જન્ટ, એને કહેવાય dy/dx. આ તો આપણને ખબર જ છે. ઇઝ ટ્વાઇસ, ટ્વાઇસ એટલે 2 ટાઈમ્સ. તો હવે અહીંયા કયો સ્લોપ આવશે? સ્લોપ ઓફ ધ લાઇન સેગમેન્ટ. લાઇન કયો કે લાઇન સેગમેન્ટ, સ્લોપ માટે ફોર્મ્યુલા આ થશે, બે પોઈન્ટ છે એટલે. જોઈનિંગ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એન્ડ ટુ ધ પોઈન્ટ -4, -3. અહીંથી -4, અહીંથી -3, એટલે અહીંયા કોઈક પોઈન્ટ હશે થર્ડ ક્વોડ્રન્ટમાં -4, -3. તો આનો સ્લોપ જે આ જે છે એ ટેન્જન્ટ છે, એનો સ્લોપ તો આપણે dy/dx કર્યો. હવે એક બીજી લાઈન છે, ઈ આ છે લાઈન સેગમેન્ટ. ગ્રીન કલરનું તમે જુઓ લાઈન સેગમેન્ટ. તો એના પરના બે પોઈન્ટ મળી ગયા, એક છે x, y, એક છે આ. તો આને કહી દો x1, y1, અને આને કહી દો x2, y2. તો હવે આ જે લાઈન સેગમેન્ટ ગ્રીન કલરની મળી
એનો સ્લોપ કઈ રીતે થશે y2 માઇનસ y1 એટલે કે y માઇનસ માઇનસ પ્લસ 3 એટલે અહીંયા આવી જશે y પ્લસ 3 નીચે આવી જશે x પ્લસ 4. તો આ થઈ ગયું આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. ક્લિયર છે બધાને? બસ મારે ખાલી આ ફોર્મ્યુલા તમને યાદ કરાવવાની હતી. જો આમાં ઘણા સ્ટુડન્ટ એટલે કન્ફ્યુઝ થઈ જાય છે કે આ સેકન્ડ એક પોઈન્ટ વધારાનું આપ્યું છે, આ પોઈન્ટ આપ્યું છે, પણ એ તો પ્લસ સી ફાઇન્ડ કરવા માટે છે, પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ માટે. પર્ટિક્યુલર સોલ્યુશન માટે ખબર પડે છે? યસ. બાકી બધો ડેટા અહીં સુધીનો જ છે. તો ડિફરન્શિયલ ઇક્વેશન આમાંથી બનાવવાનું છે. હવે તમારે એક ઇક્વેશન જોતું છે અને એમ કીધું હોય ઇક્વેશન ઓફ ધ કર્વ which passes through. તો જે પોઈન્ટમાંથી પાસ થઈને ઈવડું ઈ પોઈન્ટ પ્લસ સી ફાઇન્ડ કરવા માટે હોય. અમે ડિસ્કસ કર્યું ત્યાં સુધી ઘણા આન્સરમાં પણ પહોંચી ગયા હશે. આવી ગયો આન્સર? યસ. બાકી કમ્પ્લીટ કરી નાખજો, હવે તો આરામથી થઈ જાય એમ છે. વેરિયેબલ સેપરેશન મેથડ. હવે આના પણ ખૂબ સારા ક્વેશ્ચન છે વેરિયેબલ સેપરેશન ના. જુઓ બધાનું ફોકસ અહીંયા. હવે બુક બંધ કરી દો, તમે દરેક સ્ટુડન્ટ બુક બંધ કરી દો. બાકી વચ્ચે વચ્ચે પણ વર્ક કરે રાખશો. યસ, ઓકે. ક્વેશ્ચન સારો છે. આ ટાઈપનો થોડોક ડેટા ચેન્જ કરીને તમને આપવાનો છું હમણાં સોલ્વ કરવા માટે. ધ્યાન આપજો. ઇન અ બેંક principal increases continuously at the rate of 5% per year. In how many years ₹1,000 will double itself? ઓકે, તો આપણને એમ થાય કે ભાઈ આપણે 8, 9, 10th માં જતા રહીએ, ત્યાં બેંક વાળા ક્વેશ્ચન્સ આવતા હતા, નફો ખોટ ને વ્યાજ ને આ ને તે બધું, ચક્રવૃદ્ધિ વ્યાજ ને ખબર છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ ને. યસ, ઓકે. તો રેટની જ્યારે વાત આવતી હોય ને ત્યાં ડિફરન્શિયલ ઇક્વેશન આવે. તમે સમજી ગયા? પ્રિન્સિપલ ઇન્ક્રીઝિસ કન્ટિન્યુઅસલી એટ ધ રેટ ઓફ 5% પર યર. કોઈ વસ્તુ ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે એનો રેટ આપણને ડિફરન્શિએશન થી મળે. યાદ છે બધાને? યસ, ગુડ. ચેપ્ટર નંબર 6 માં આપણે આ બધું જોતા હતા. તો પછી આપણે એને સોલ્વ કરીને એક ઇક્વેશન બનાવશું ને પછી જે આન્સર જોતા છે. તો પહેલા બનાવવું પડે ડિફરન્શિયલ ઇક્વેશન. તો એના માટે કોણ વધે છે ઘટે છે સાંભળજો. આ ટાઈપના ક્વેશ્ચનમાં જે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય ને એને એક વેરિયેબલ સપોઝ કરી લેવાનું. અહીંયા છે પ્રિન્સિપલ અમાઉન્ટ, તો એને આપણે કહી દઈએ પી. જોજો ક્યાંથી કેવી રીતે સ્ટાર્ટ કરું છું, પછી બધા ક્વેશ્ચનમાં આઈડિયા આવી જશે. લેટ P small p, પ્રિન્સિપલ અમાઉન્ટ છે એટલે P. X લેવું હોય તો X પણ લઈ શકાય. P be the પ્રિન્સિપલ અમાઉન્ટ. ક્યારે આ અમાઉન્ટ P છે? કોઈ પણ T સમયે. જો સ્ટાર્ટિંગમાં તો ₹1,000 ઇન્વેસ્ટ કર્યા છે, પછી ડબલ ક્યારે થાય? મેં શું કીધું? જે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય ને એને એક વેરિયેબલ લઈ લ્યો. એને લઈ લીધું મેં P. P be the પ્રિન્સિપલ અમાઉન્ટ any time t, at any time t. પાર્ટ બી માં બધું લખવું પડશે. યસ. હવે એનો રેટ થી સ્ટાર્ટ કરો. increases continuously at the rate of 5% per year. P નો રેટ, પ્રિન્સિપલ અમાઉન્ટ નો રેટ means dp by dt. કાંઈ કીધું ન હોય એટલે જે રેટ હોય એ ટાઈમ ના રિસ્પેક્ટ માં જ હોય એટલે dp by dt. ઓકે, આનો રેટ કેટલો આપ્યો છે? 5% પર યર. કોના 5% હોય? 5% કોના હોય? ઈ અમાઉન્ટ ના જ હોય ને, જે આપણે મૂક્યું હોય ઈ અમાઉન્ટ ના જ હોય. મીન્સ પી ના 5% આ પી ના જ હોય. તો એનો રેટ ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 5% ઓફ પી. તો આ પી ના 5% કેમ કાઉન્ટ થશે? પી મલ્ટીપ્લાય બાય 5/100. તો ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ, સિમ્પ્લિફાય કરો તો અહીં આવી જશે p/20. તો આ થઈ ગયું અવર ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો, આ ડિફરન્શિયલ ઇક્વેશન બન્યું એ બધાને આવડ્યું? યસ, ઓકે. હવે આપણે આને સોલ્વ કરીએ. આની જેવા ક્વેશ્ચન્સ આપવાનો છું એટલે ઉતાવળ ન કરો ભાઈ, અહીંયા ફોકસ બધાનું. યસ, ચલો. આમાં બે વેરિયેબલ છે, જેમ x and y હોય એમ આમાં p અને
વાય ટી છે, પી અને ટી. તો પી વાળા એક બાજુ, ટી વાળા એક બાજુ, વેરિયેબલ સેપરેશન મેથડ. તો ડીપી અપોન પી, પી ને આમ લઈ લઈએ, ડીટી ને આમ જવા દઈએ, તો ડીટી બાય 20. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખીએ, ડીપી બાય પી ઇન્ટિગ્રેશન ડીટી બાય 20. ઓકે, ડીપી બાય પી નું ઇન્ટિગ્રેશન થશે log mod પી. આમ પણ પ્રિન્સિપલ અમાઉન્ટ જે તમે મૂકવાના છો એ તો નેગેટિવમાં ન હોય, એટલે મોડ ન લખો તો ચાલે. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 1/20, અહીંયા ખાલી થશે 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે ટી, એટલે ટી બાય 20 પ્લસ સી લખો કે પ્લસ log સી લખો એ ચાલશે, આપણે પ્લસ સી રાખીએ. ચલો, આ મળી ગયું જનરલ ઇક્વેશન. દરેક સ્ટુડન્ટ સાંભળજો, જ્યારે આવા રેટ વાળા ક્વેશ્ચન હોય ત્યારે આ જે ડેટા આપ્યો હોય એનો યુઝ હંમેશા લાસ્ટમાં આવશે. જે ક્વેશ્ચન મેઇન ક્વેશ્ચન હશે એ લાસ્ટમાં આવશે. સ્ટાર્ટિંગમાં તો તમે ઈ જે વસ્તુ ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે એને પી સપોઝ કે એક્સ સપોઝ કરીને આગળ વધવાનું, ડિફરન્શિયલ ઇક્વેશન પરથી એક સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. ચલો, હવે શું કીધું છે મને? હાઉ મેની યર્સ ₹1000 will double itself. તો હવે એના માટે સૌથી પહેલા મારે પ્લસ સી ફાઇન્ડ કરવાનું આવશે, મીન્સ પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. તો સ્ટાર્ટિંગમાં કેટલા રૂપીસ મૂક્યા છે? 1000. સ્ટાર્ટિંગ મીન્સ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો એનો યુઝ કરવાનો. નાઉ when t is equals to 0, then p is equals to 1000. સ્ટાર્ટિંગમાં 1000 મૂક્યા તો આ આઈડિયા જાતે એવી લેવો પડશે, ત્યારે t is equal to 0. આ ટાઈપના ક્વેશ્ચન આઈ થિંક ફિઝિક્સમાં આવતા જ હશે, યસ, અથવા આવી ગયા હશે. તો હવે ચલો, આપણું ઇક્વેશન હતું log p is equal to t by 20 plus c. તો p ની જગ્યાએ આવશે 1000, t ની જગ્યાએ આવશે 0. therefore log 1000 is equal to 0 plus c. તો c ની વેલ્યુ મળી ગઈ મને log 1000. ચલો, આ પાછું આપણે જનરલ સોલ્યુશનમાં મૂકી દઈએ. આને કહી દેવાનું તમારે ફ્રોમ ઇક્વેશન નંબર 1. તો ઇક્વેશન નંબર 1 માં c મૂકી દઈએ ફ્રોમ ઇક્વેશન નંબર 1. આ બધું પાર્ટ બી માટે લખવું પડશે. therefore log mod p is equals to t by 20 plus log 1000. આ મળી ગયું પર્ટિક્યુલર સોલ્યુશન, સી મળી ગયો. ચલો, હવે એક ક્વેશ્ચન આપણી પાસે હશે લાસ્ટમાં, કંઈક ફાઇન્ડ કરવાનું હશે. એ શું છે જુઓ તો. હજી આને થોડુંક સિમ્પ્લિફાઈ કરી શકાય. log 1000 આ બાજુ લઈ શકાય. ઓકે, આ આપણું પર્ટિક્યુલર સોલ્યુશન છે. પર્ટિક્યુલર સોલ્યુશન મળે એટલે લાસ્ટમાં એક ક્વેશ્ચન હશે, ઇન હાઉ મેની યર્સ ₹1000 will double itself. તો ડબલ એટલે 2000 ક્યારે થશે? મીન્સ પી આપ્યું છે તો ટી ફાઇન્ડ કરો. ઊંધું પણ આપી શકે કે 5 યર્સમાં કેટલી અમાઉન્ટ થશે, કંઈ પણ આપી શકે. લાસ્ટ પર્ટિક્યુલર સોલ્યુશનમાં બે વેરિયેબલ છે, એક આપે તો બીજું ફાઇન્ડ કરો. આ ટાઈપના ક્વેશ્ચન. નાઉ પી ઇઝ ઇક્વલ ટુ 2000, રૂપીસ ડબલ કરવા છે ભાઈ. then t is equals to what? આવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. ચલો, આમાં મૂકી દો p ની જગ્યાએ 2000. therefore log 2000 is equals to t by 20 plus log 1000. log 1000 ને લેફ્ટ સાઈડ લઈ લ્યો તો log a minus log b એટલે log a by b એટલે log 2 આવી જશે, is equal to t by 20. log 2 આવ્યું એ બધાને ખબર પડી? યસ, ઓકે. તો હવે મને ટી જોતો છે. log 2 ની વેલ્યુ અમુક સ્ટુડન્ટ બોલી ગયા હશે, પણ ધ્યાન રાખજો 0.3010 ન થાય. ઈ 10 ના બેઝમાં હોય, અહીંયા ઈ ના બેઝમાં હોય. ઓકે, મેથ્સમાં એવું હશે બેટા કે જરૂર હશે ને ત્યાં log ની વેલ્યુ તમને આપી દેશે, બોર્ડમાં પણ આપી દેશે અને જેઈમાં પણ અમુક જગ્યાએ જરૂર હશે તો આપી દેશે. ઓકે, તો અહીંયા ઈ ના બેઝમાં છે એટલે 0.3010 નહીં થાય. તો t ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇનલ આન્સર 20 log 2. આમ જ રાખવાનું છે.
એનસીઈઆરટી માં પણ આવી રીતે જ ક્વેશ્ચન આપેલો છે, આન્સર આપેલો છે. તો સૌથી પહેલા આ ટાઈપના ક્વેશ્ચનમાં એસે ટાઈપ પ્રોબ્લેમમાં ડિફરન્શિયલ ઇક્વેશન જાતે બનાવવાનો યુઝિંગ ડેટા રેટ ઉપરથી, પછી એને સોલ્વ કરો, જનરલ ઇક્વેશન મળશે. ડેટાનો એવી રીતે યુઝ કરો જેથી સી મળશે. મોસ્ટ ઓફ ટાઈમ સ્ટાર્ટિંગ વાંચતે એટલે ટી ઇઝ ઇક્વલ ટુ 0 એવું લેવાનું આવશે. તો આપણને સી ની વેલ્યુ મળી ગઈ, પર્ટિક્યુલર સોલ્યુશન, અને લાસ્ટમાં મેઇન ક્વેશ્ચન. 20 log 2 is the correct answer. ચલો સ્ટાર્ટ કરો. ડેટા થોડોક ચેન્જ છે અને છેલ્લે જો કોઈકની જરૂર છે તો બ્રેકેટમાં આપી પણ દીધું છે. એ બધું લાસ્ટમાં આવશે. તમે સ્ટાર્ટ કરો અને ફાઇન્ડ કરો. યસ, ઓકે, ગુડ. લાસ્ટમાં આનો યુઝ કરવાનો છે તો આવું તો જોઈએ જ. યસ, કેટલા સ્ટુડન્ટને આન્સર મળી ગયો છે? ઓકે, ગુડ. મોક્ષભાઈ બોલો તો આન્સર. 164.8. અગેઇન 1648. 1648 આવે છે આન્સર બધાને? યસ, ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે એક લોચો થઈ ગયો છે. લોચો મીન્સ પ્રોબ્લેમ ઈ થઈ ગયો છે કે મેં ખરેખર એક ક્વેશ્ચન R% વાળો ક્વેશ્ચન સારો એક્સરસાઇઝમાં આપેલો છે, બોર્ડ એક્સરસાઇઝમાં. એ અહીંયા રાખવાનું હતું કેમ કે 5% વાળું એટલે મેં ગણાયો એ ટાઈપનો સેમ ટુ સેમ જ થયો, ખાલી લાસ્ટમાં ડેટા ચેન્જ થયો. ઓકે, એટલે પીપીટીમાં એ લેવાનો હતો, પણ હવે ઈ ચેલેન્જ તમે જાતે લેજો ઘરે. R% વાળો એક્સરસાઇઝમાં મૂકેલો છે. યસ, ઓકે. લોચો મીન્સ પ્રેક્ટિસ તો કરવાની જ છે. યસ, ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. જુઓ તો, વોલ્યુમ ઓફ સ્પેરિકલ બલૂન being inflated changes at a constant rate. Volume of spherical balloon. ઓકે, એનો રેટ કોન્સ્ટન્ટ છે એવું કીધું છે. If initially its radius is 3 units, સ્ટાર્ટિંગમાં રેડિયસ 3 યુનિટ છે, and after 3 seconds it is 6 units. Find the radius of the balloon after t seconds. સારો ક્વેશ્ચન છે આ. એક હું કરાવું છું, પછી આની જેવો વધારે સારો ક્વેશ્ચન તમને આપવાનો છું, એટલે રેડી રહેજો. પહેલા અહીંયા જોઈ લો, ડિસ્કસ કરીએ, એમાં ધ્યાન આપો. વોલ્યુમ ઓફ ધ સ્ફેરિકલ બોલ બીંગ ઇન્ફ્લેટેડ ચેન્જીસ એટ અ કોન્સ્ટન્ટ રેટ. ક્લિયરલી બલૂન છે ભાઈ, એની અંદર તમે હવા ભરો છો તો એ વધતો જશે તો રેડિયસમાં ચેન્જીસ આવશે. સ્ટાર્ટિંગમાં રેડિયસ 3 છે, પછી 3 સેકન્ડ પછી 6 યુનિટ્સ થાય છે, તો રેડિયસ વધશે એનું વોલ્યુમ પણ ઇન્ક્રીઝ થશે. અને ઇન્ક્રીઝ થવાનું વોલ્યુમ ઇન્ક્રીઝ થવાનો રેટ કોન્સ્ટન્ટ છે.
ઓકે, કોનો રેટ કોનો દીધો છે એની ઉપર તમારે ફોકસ કરવાનું. વોલ્યુમ ઓફ સ્ફેરિકલ બલૂન. તો એને તમારે પહેલા એક વેરિયેબલ લેવાનું છે, જેમાં અગેન બોલું છું, આવા ક્વેશ્ચનમાં સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? જે વસ્તુ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતી હોય એને એક વેરિયેબલ સપોઝ કરી લ્યો. તો લેટ V be the volume of spherical balloon. હવે એનો રેટ મીન્સ dv by dt. અહીંયા રેટ આપણને ગીવન છે કોન્સ્ટન્ટ રેટ થી, તો એને ઇઝ ઇક્વલ ટુ હું કોન્સ્ટન્ટ એક વેલ્યુ લઈ લઉં કે કોન્સ્ટન્ટ લઈ લીધું. ઓકે, હવે આ જ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું. જુઓ, તો આને સોલ્વ કરી નાખીએ. તમે કહો સર આમાં v ની જગ્યાએ આપણે ફોર્મ્યુલા મૂકવી છે, પણ ઉભા રહ્યો, એનો રેટ આપ્યો છે, v આપણને મળવાનો જ છે. અહીંયા બે વેરિયેબલ કયા છે? એક v છે, એક t છે. તો dv ઇઝ ઇક્વલ્સ ટુ k dt. પહેલા વેરિયેબલ સેપરેટ કરી નાખ્યા અને હવે ઇન્ટિગ્રેશન કરીએ બંને બાજુ. તો 1 નું ઇન્ટિગ્રેશન આવશે v, k નું ઇન્ટિગ્રેશન આવશે kt. k તો બહાર નીકળી જાય, કોન્સ્ટન્ટ છે. 1 નું ઇન્ટિગ્રેશન t પ્લસ c. ચલો, આ થઈ ગયું જનરલ સોલ્યુશન. હવે જે ચેન્જ આપ્યો છે ને એ મને રેડિયસમાં આપ્યો. જુઓ, સ્ટાર્ટિંગમાં રેડિયસ 3 યુનિટ્સ છે, પછી 3 સેકન્ડ પછી 6 યુનિટ છે. એનો મતલબ r લાવવો પડશે. તો સ્ફેરિકલ બલૂનની ફોર્મ્યુલા, વોલ્યુમની ફોર્મ્યુલા બધાને આવડવી જોઈએ. આવડે છે? યસ. શું થશે? 4/3 પાઈ r ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ kt પ્લસ c. તો અહીંયા આપણે v ની જગ્યાએ ફોર્મ્યુલા મૂકી દીધી. આ આપણું જનરલ સોલ્યુશન થઈ ગયું. હવે જે ડેટા આપ્યો એનો યુઝ કરો કે ભાઈ સ્ટાર્ટિંગમાં રેડિયસ કેટલી હતી? નાવ સ્ટાર્ટિંગ એટલે t ઇઝ ઇક્વલ ટુ 0. ત્યારે રેડિયસ કેટલી હતી? 3 યુનિટ્સ. તો મૂકી દઈએ, r ની જગ્યાએ 3 મૂકી દઈએ. 4/3 પાઈ 3 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 0. t ની જગ્યાએ 0 એટલે હવે આપણને પ્લસ c ની વેલ્યુ મળી જશે. સિમ્પ્લિફાઈ કરીએ, અહીંયા 3 કેન્સલ થશે, અહીંયા 2 પાવર આવશે. 3 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 9. 9 4 36 પાઈ. તો c ની વેલ્યુ મને મળી ગઈ 36 પાઈ. બરાબર છે? એ આપણે મૂકી દઈએ અહીંયા ઇક્વેશન નંબર 1 માં, એટલે આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળી જાય. તો પાછું ઇક્વેશન લખવાનું છે. ચલો, 4/3 પાઈ r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ c. c ની જગ્યાએ આવી ગયું છે 36 પાઈ. આ મળી ગયું પર્ટિક્યુલર સોલ્યુશન. હજી મને ડેટા શું આપ્યો છે? જોજો, આફ્ટર 3 સેકન્ડ્સ ઇટ ઇઝ 6 યુનિટ્સ. શરૂઆતમાં t ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે r ઇઝ ઇક્વલ ટુ 3. હવે જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 3 છે, t ઇઝ ઇક્વલ ટુ 3, ત્યારે રેડિયસ છે 6. તો આ ડેટા કોના માટે આપ્યો છે? હજી એક કોન્સ્ટન્ટ છે. જો c તો મળ્યો, હજી એક કોન્સ્ટન્ટ મને k બતાય છે. તો આ ડેટા k ફાઇન્ડ કરવા માટે છે અને પછી લાસ્ટમાં એક ક્વેશ્ચન વધારાનો હશે. ઓકે, તો ચલો k ફાઇન્ડ કરીએ. t ઇઝ ઇક્વલ ટુ 3 મૂકી દઈએ અહીંયા, એટલે 3k આવશે. અને r ઇઝ ઇક્વલ ટુ 6 મૂકી દઈએ. 6 નો ક્યુબ k ઇન્ટુ t ની જગ્યાએ 3 મૂકી દઈએ પ્લસ 36 પાઈ. સિમ્પ્લિફાઈ કરો, 6 નો ક્યુબ કેટલો થશે? 216 ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36 પાઈ. ચલો, અહીંયા 216 છે, 3 થી ડિવાઈડ કરો તો આઈ થિંક આવશે 72. 72 મલ્ટીપ્લાય બાય 4 એટલે 288. યસ, 288 પાઈ ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36 પાઈ. 36 પાઈ ને લેફ્ટ સાઈડ લાવો એટલે માઇનસ થશે. 288 માઇનસ 36 એટલે 252 પાઈ ઇઝ ઇક્વલ ટુ 3. તો k ઇઝ ઇક્વલ ટુ 252 ડિવાઈડ બાય 3 કરો તો કેટલા થાય છે? 252 ડિવાઈડ બાય 3, 3 8 ઝાલ છે એટલે 84 પાઈ. k ઇઝ ઇક્વલ ટુ 84 પાઈ. યસ, પહેલા c આપણને મળ્યો અને હવે k મળ્યો. ઈ કે પાછો મારે આ પર્ટિક્યુલર સોલ્યુશનમાં મૂકી દેવાનો, એટલે કે રિઝલ્ટ નંબર 2 માં મૂકી દેવાનું. ઓકે, ચલો મૂકી દઈએ. ધેરફોર હવે આપણું ઇક્વેશન કયું થશે? 4/3 પાઈ r ક્યુબ ઇક્વલ ટુ k મળી ગયું આપણને 84 પાઈ
84 પાઈ ઇન્ટુ ટી અને પ્લસ 36 પાઈ. ચલો અહીંયા સુધી પહોંચ્યા. હવે આપણો ક્વેશ્ચન શું હતો ભાઈ? ક્વેશ્ચન જુઓ. સ્ટાર્ટિંગમાં રેડિયસ 3 એનો યુઝ થઈ ગયો. 3 સેકન્ડ પછી રેડિયસ 6 એનો યુઝ થઈ ગયો. હવે ફાઇન્ડ ધ રેડિયસ ઓફ ધ બલૂન આફ્ટર ટી સેકન્ડ. આફ્ટર ટી સેકન્ડ રેડિયસ ફાઇન્ડ કરવાની છે. તો ટી ની જગ્યાએ ટી મૂકી દેવાનું અને આર ફાઇન્ડ કરવાનું છે. મીન્સ જે ફાઇનલ આન્સર છે એમાંથી આર ને સબ્જેક્ટ બનાવવાનું છે. હવે તો બે જ વેરિયેબલ છે, એક આર છે, એક ટી છે. તો આર ને સબ્જેક્ટ બનાવો એટલે કામ થઈ ગયું. તો પેલા બાકીનું બધું ઓલી સાઈડ જવા દો. આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3/4 પાઈ. અથવા એક કામ કરો ને, પાઈ તો આ બંને બાજુથી કોમન નીકળશે. જો આ પાઈ ગયું, અહીંયા પાઈ ગયું, અહીંયા પણ પાઈ ગયું, પાઈ તો કેન્સલ થઈ ગયું. હવે વધ્યું 4/3, એને આમ જવા દો એટલે 3/4 થશે. અને અહીંયા કેટલું વધશે? 84t પ્લસ 36. ઓકે, હવે આમાંથી જે કોમન નીકળતું એ કાઢી નાખો. 4 જ કોમન કાઢી નખાય ને. આ 3/4 ને અંદર મલ્ટીપ્લાય જ કરી નાખીએ. 3/4 ને અંદર મલ્ટીપ્લાય કરો તો અહીંયા આવી જશે 84/4 કેટલા થશે? 21. 21 મલ્ટીપ્લાય બાય 3 એટલે 63t. ઓકે, 4 9s 9 3 27. તો આ મને મળ્યું આર ક્યુબ. અને હવે લાસ્ટમાં જોઈએ છે આર. તો બે બાજુ ક્યુબ રૂટ લઈ લ્યો. 63t પ્લસ 27 હોલ રેસ ટુ 1/3. આ આપણને રેડિયસ મળી ગઈ. થોડુંક ડિફિકલ્ટ એટલે ગણાય કે લાસ્ટમાં કોઈ ડેટા નથી આપ્યો, તમને ટી સેકન્ડે પૂછ્યું છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ. કરવાનું શું છે? કાંઈ નહીં, બસ આર ને સબ્જેક્ટ બનાવો, વાત થાય પૂરી. ક્લિયર છે બધાને? સારો ક્વેશ્ચન હતો. ચલો સ્ટાર્ટ કરો અને આન્સર સુધી પહોંચો. પેલા ક્વેશ્ચન ને સમજી લ્યો બરોબર, પછી સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? જે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતું હોય એને પહેલા એક વેરિયેબલ સપોઝ કરવાનું, એનો રેટ લેવાનો, પહેલા સોલ્યુશન લાવવાનું, પછી બાકી બધો ડેટાનો યુઝ કરવાનો. યસ, સૌથી પહેલો ઇશ્યુ જે છે કે રેટ આપ્યો જ નથી, પ્રપોર્શનલ છે એમ કીધું છે, તો એક પ્રપોર્શનલ કોન્સ્ટન્ટ લેવો પડે. આ ખબર છે? જો ઓલા બેને આમ માથું પકડી લીધું. અરે રે, પ્રોપોર્શનલ માં આપ્યું છે તો પછી રેટ ક્યાંથી આપ્યો છે? પ્રોપોર્શનલ કોન્સ્ટન્ટ લેવો પડે. આ તો તમે ભણેલા હોવા જોઈએ, ફિઝિક્સમાં ખાસ ભણી ગયા હો આ ટાઈપનું. રેટ ઓફ ગ્રોથ ઓફ બેક્ટેરિયા મતલબ કોણ ઇન્ક્રીઝ થાય છે? બેક્ટેરિયા. નંબર ઓફ બેક્ટેરિયા ઇઝ proportional ટુ ધ નંબર પ્રેઝન્ટ. એટલે જો કોઈ ટી સમયે આપણે x સપોઝ કરી લઈએ, નંબર ઓફ બેક્ટેરિયા x કોઈ ટી સમયે, તો dx by dt એનો રેટ
ઇઝ proportional ટુ નંબર પ્રેઝન્ટ, એટલે proportional ટુ x. અને હવે એક પ્રોપોર્શનલ કોન્સ્ટન્ટ લેવો પડે, એટલે અહીંયા વચ્ચે ઇક્વલ ટુ લઈ લ્યો, ઇઝ ઇક્વલ ટુ kx. આ થઈ ગયું તમારું ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો, ડિફરન્શિયલ ઇક્વેશન મેં બનાવી દીધું. હવે સ્ટાર્ટ કરો. x શું છે? નંબર ઓફ બેક્ટેરિયા. હવે ફાઇનલ આન્સર સુધી પહોંચજો. મોરબીમાં પાછળ ડિસ્કશન નહીં બેટા, જાતે સોલ્વ કરો. જો લો આગળ વાળો કહે છે જાતે સોલ્વ કરો. સાહેબ આ છે, આ ઉડો, આ ઈતે, આ ઈતે. સોલ્વ કરો, સોલ્વ કરો. જો લો જઈ લો આરામથી પલોઠી વાળીને બેસી ગયો, મતલબ આન્સર આવી ગયો લાગે. આવ્યો તો સારું કહેવાય. હું આન્સર આવ્યો બોલતો જયભાઈ. 22 તો ગયો પણ સાચો ખોટો નથી ખબર. બોલ ને પણ આંકડો તો બોલ. 2 log 2 by log of 11 by 10. યસ, લગભગ બરોબર આન્સર છે. અને હું એટલા માટે કહી શકું કે બોર્ડ એનસીઆરટી નો જ ક્વેશ્ચન છે. દર વર્ષે સેમ ક્વેશ્ચન ભણાવવાનો આવે તો અમુકના તો આન્સર યાદ રહી જ ગયા હોય. યસ, log of 11/10 એટલે 1.1 જેવું આવે છે. યસ, કરેક્ટ આન્સર છે. ગુડ. અને આમાં જોવાનું ઈ જ છે, જે પહેલો આ ટાઈપનો ક્વેશ્ચન કરાયો એમાં પણ લોગ ના ફોર્મમાં આન્સર હતો. એની પછી પણ હમણાં જે લાસ્ટ ક્વેશ્ચન ગયો એમાં પણ થોડોક ક્યુબ રૂટ વાળો આન્સર હતો. તો કઈ પરફેક્ટ કોઈ ઇન્ટીજર જ મળશે કે ડેસિમલમાં જ મળશે એવું ક્લિયર ન હોય. આમાં તો કોઈ પણ આન્સર આવી શકે. યસ, રાજકોટમાં પણ આન્સર આવ્યો છે ભાઈને. ગુડ, વેરી ગુડ બેટા. વૈદેહી બેન આ વખતે મુંજાણા લાગે છે, નથી આવ્યો આન્સર હજી. યસ, પોરબંદરમાં બેટા આવી ગયો છે. ગુડ. યસ, આજે હવે અમુક સ્ટુડન્ટ માટે કરાવવો પડશે ખરી. અમુક સ્ટુડન્ટ ક્યાં કટવાણા છે, હલવાણા છે. યસ, ઓકે, ચલો જોઈએ. સ્ટાર્ટ તો મેં તમને આપી દીધું. દર વખતે એક્ઝેક્ટ રેટ આપશે એવું જરૂરી નથી. પ્રપોર્શનલ એવું કીધું છે, એટલે પ્રપોર્શનલ કોન્સ્ટન્ટ લઈ લેવાનો છે. મોટો ક્વેશ્ચન દેખાય છે એટલે મારે થોડાક અક્ષરે નાના રાખવા પડશે. ચલો જુઓ. પેલા તો જો પાર્ટ બી માં લખતા હોઈએ ને એટલે સ્ટેટમેન્ટ લખવા જરૂરી છે બોર્ડની એક્ઝામમાં. પછી કહેતા નહીં શીખવાડ્યું નહોતું. યસ, લેટ x be the number of bacteria at any time t.
કોઈ ટાઈમ ટી એ નંબર ઓફ બેક્ટેરિયા છે એક્સ, એટલે એનો રેટ થશે dx by dt ઈ proportional ટુ નંબર પ્રેઝન્ટ, એટલે x જ થાય. હવે proportional constant મૂકી દેવાનો, dx by dt is equals to kx, where k is equal to proportional constant, આવું લખી નાખવાનું. આ થઈ ગયું આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો વેરિયેબલ સેપરેશન કરીએ. તો dx upon આ x ને આ બાજુ લઈ લો. કોઈ કે સર મારે આ k ને નીચે લઈ લેવું તોય ચાલે, k ને ગમે ત્યાં રાખો. dt ને સામે લઈ જઈએ તો k dt, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ એટલે log mod x is equal to kt plus c. ચલો અહીં સુધી તો મોસ્ટ ઓફ પહોંચી ગયા હશે. આ છે આપણું જનરલ સોલ્યુશન. હવે ડેટાનો યુઝ કરો. સૌથી પહેલા નંબર ઓફ બેક્ટેરિયા કેટલા હતા? ધ બેક્ટેરિયા કાઉન્ટ ઇઝ 1 લાખ. 1 લાખ. 1 લાખ ક્યારે હતા? જ્યારે સ્ટાર્ટિંગમાં. સ્ટાર્ટિંગ એટલે t is equal to 0. When t is equal to 0, then x is equal to 1 lakh. યસ, 5 જ આવે ને? હા. ચલો અહીંયા મૂકી દો એટલે તમને c ની વેલ્યુ મળી જાય. જો અહીંયા t ની જગ્યાએ તમે 0 મૂકશો અને x ની જગ્યાએ 1 લાખ મૂકશો તો c મળી જશે log 1 લાખ. આ મળી ગયો c. હવે આ મૂકી દેવાનો રિઝલ્ટ નંબર 1 માં. ફ્રોમ રિઝલ્ટ નંબર 1 log mod x is equals to, જો પછી ઘણા સ્ટુડન્ટ ને પ્રોબ્લેમ શું થાય કે અહીંયા x ની જગ્યાએ 1 લાખ મૂકી દીધું તો c ની વેલ્યુ મળી, પછી એ જ ઇક્વેશન ઈ પકડી રાખે log 1 લાખ વાળું, log 1 લાખ વાળું. નહીં, તમને જે c ની વેલ્યુ મળે એ પાછું ઇક્વેશન 1 માં મૂકવાનું. એમાં બે વેરિયેબલ હજી રહેવા જોઈએ, એક x ને એક t. વેરિયેબલ તો રહેવા જ જોઈએ. યસ, તો k into t પ્લસ c ની જગ્યાએ log 1 લાખ મૂકી દો, અથવા 10⁵ પણ ચાલે. આ થઈ ગયું પર્ટિક્યુલર સોલ્યુશન. પણ હજી તમે જુઓ, એક આ પર્ટિક્યુલર સોલ્યુશન રિઝલ્ટ નંબર 2 કહી દઉં, એમાં હજી એક કોન્સ્ટન્ટ k છે. તો ઈ ફાઇન્ડ કરવા માટે પણ ડેટા આપેલો હોય. હવે કયો ડેટા છે? ધ નંબર ઇઝ increased by 10% in 2 hours. After 2 hours નંબર વધી જાય છે. કેટલા? 10%. કોના 10% હોય? 1 લાખ ના જ હોય. હવે 1 લાખ ના 10% 10,000. આ તો મળ્યા હશે. કોઈ કે શું મિસ્ટેક કરી હશે? નાવ જોજો, આ મિસ્ટેક કરી હશે. નાવ t is equal to 2. hours માં આપ્યું છે તો બધું hour માં ગણવાનું છે, એટલે 2 લખવામાં વાંધો નહીં. ઓકે, then x is equal to, કોકે લઈ લીધું હશે 10,000. 10,000 લીધું હશે. ભાઈ પેલા હતા લાખ, 10% ઇન્ક્રીઝ થયા તો લાખમાં 10,000 હજી એડ કરવા પડે. એટલે હવે x is equal to થાય 1,10,000. 1,10,000. અચ્છા, મને ખાલી એમનેમ કયો, કોઈ આવી મિસ્ટેક કરી હતી ખરી? પ્રામાણિકતાથી કયો. યસ, 5-6 સ્ટુડન્ટે કરી હતી. જુઓ, અમુક કે અમને તો સર ખબર જ નથી પડતી એમાં શું કરવાનું. એ આખી જુદી મેટર છે. ઓકે, તો ચલો હવે t is equal to 2, x is equal to 1 લાખ મૂકો આમાં, એટલે k ની વેલ્યુ મળે ઝડપથી. log x ની જગ્યાએ 1,10,000. ઓકે, is equals to kt. t ની જગ્યાએ 2 મૂકી દઉં છું. જો t ની જગ્યાએ 2 પ્લસ log 1 લાખ. હવે આ log 1 લાખ લેફ્ટ સાઈડ લાવો એટલે log a minus log b, log a by b થશે. તો જો આ 1 2 3 4 1 2 3 4 0 કટ થઈ જશે એટલે log 11 by 10 આવી જશે. log of 11 by 10 is equal to 2k. 2k વધ્યું તો 2 ને આ બાજુ લઈ લો એટલે 1/2 અહીંયા લીધો k. k ને મેં સબ્જેક્ટ બનાવ્યો. ક્લિયર થયું સિમ્પ્લિફિકેશન? યસ, ઈ મૂકી દઉં રિઝલ્ટ નંબર 2 માં એટલે ફાઇનલ સોલ્યુશન આવશે ફ્રોમ રિઝલ્ટ નંબર 2 log mod x. હવે k ની વેલ્યુ k મૂકી દો 1/2 log of 11 by 10, એને log 1.1 લખું તો કોઈ પ્રોબ્લેમ નથી, into t પ્લસ log લાખ 1 લાખ.
પહેલા રૂટીન સોલ્યુશન, પછી પ્લસ સી મળ્યું એટલે પર્ટિક્યુલર સોલ્યુશન, પર્ટિક્યુલર માં પણ એક કોન્સ્ટન્ટ કે છે ઈ ગોતીને મૂક્યું તો આ આપણું ફાઇનલ સોલ્યુશન. અને હજી એક ક્વેશ્ચન તમને કોઈક પૂછ્યો હશે. શું પૂછ્યો છે? ઇન હાઉ મેની અવર્સ વિલ ધ કાઉન્ટ રીચ 2 લાખ? કેટલા ટાઈમમાં 2 લાખ થશે? તો નાવ x is equal to 2 lakhs, then t is equals to what? આમ પણ લાસ્ટ ઇક્વેશનમાં જો બે જ વેરિયેબલ છે 1 and 2, તો એક મૂકો બીજું ફાઇન્ડ કરો. તો અહીંયા હું મૂકી દઉં 2 lakhs, અહીંયા ચલો મૂકી દીધું log 2 lakh is equal to 1 by 2 log 11 by 10 into t plus log 1 lakh. હવે આ log 1 લાખ ને લેફ્ટ સાઈડ લાવો એટલે માઇનસ થાય, બધા જ 0 કટ થઈ જાય અને log 2 રિમેનિંગ રહેશે. તો log 2 is equal to 1 by 2 log 11 by 10 into t. અને હવે t ને સબ્જેક્ટ બનાવું, 2 સામે મલ્ટીપ્લાય માં જાય તો 2 log 2 અપોન આ log 11 by 10 આખું ડિનોમિનેટર માં આવે is equals to t. This is the final answer. ઓકે, હજી કોઈ સ્ટુડન્ટ કે સર આ 2 ને પાવર માં લઈ લો log 2 સ્ક્વેર તો log 4 થઈ જાય, એ બધું ચાલે. યસ, ઓકે, ક્લિયર છે બધાને? સારો ક્વેશ્ચન છે અને બોર્ડ સેક્શનમાં 4 માર્ક્સમાં 2 થી 3 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. આની જેવા ક્વેશ્ચન એટલા માટે વધારે પૂછાય કેમ કે ડિફરન્શિયલ ઇક્વેશન એ જાતે બનાવવાનું, પહેલા જો આ જાતે બનાવવાનું અને પછી એને સોલ્વ કરવાનું. અને ચેપ્ટર 9 માંથી બોર્ડ ગુજસેટની અંદર, બોર્ડની અંદર 4 માર્ક્સમાં સમ આવે છે, બરાબર? તો આ ટાઈપના પ્રિપેર કરી લેવાના. હજી એક્સરસાઇઝમાં પણ તમને પ્રેક્ટિસ માટે આપ્યા છે. ઓકે, તો આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન સુધી જતા હતા યુઝિંગ ઇન્ટિગ્રેશન, અને આજની મેથડ હતી વેરિયેબલ સેપરેશન. ઓકે, એક સાથે જે બોર્ડ લેવલની 2 એક્સરસાઇઝ કવર કરી લીધી છે તો એ હોમવર્કમાં હશે. આ બધા ક્વેશ્ચન એક વખત જે તમને સારા લાગે નહીં લખજો એક્ઝામ્પલ્સ, એક્સરસાઇઝના તો બધા સેલ્ફ પ્રેક્ટિસમાં સોલ્વ કરવાના છે, બરોબર? એટલે આજની એસએસપી લખી નાખો બધા જ સ્ટુડન્ટ, પેલા હોમવર્ક લખી નાખો બધા સ્ટુડન્ટ. એક્ઝામ્પલ્સ જો થઈ ગયા હોય તો એ સોલ્વ કરવાની જરૂર નથી, પણ જે તમને ચાલુ લેક્ચરે પ્રોબ્લેમ થયો હોય એ 2-3 એક્ઝામ્પલ ફરી વખત સોલ્વ કરી નાખજો. વચ્ચે એક પાર્શલ ફ્રેક્શન વાળો પણ આપ્યો તો પ્રેક્ટિસમાં, એ કરી નાખજો. આ બંને એક્સરસાઇઝના ક્વેશ્ચન સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાના છે આજે હોમવર્કમાં. હજી ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશન ફાઇન્ડ કરવાની બીજી મેથડ્સ પણ છે. હજી તો આપણે એક ભણ્યા વેરિયેબલ સેપરેશન. બીજી મેથડ્સ છે, ધીમે ધીમે આગળ વધશું. ઘણી જગ્યાએ વેરિયેબલ સેપરેટ થવાના જ નથી, તો શું કરશું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. મોરબી વાળા સ્ટુડન્ટ સાથે ડિસ્કશન કરીએ. બાકી અહીંયા લેક્ચર પૂરો થયો છે. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.